જય મહાદેવ હર. જય ભોલેનાથ. જય મહાદેવ હર. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે ભાઈ, કોઈ કોઈનું નથી રે. આથી 50-55 વર્ષ પહેલાંનો વિડીયો બનાવું છું ભાઈ. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય ભોલેનાથ. મહાદેવ હર. અમે 12-13 વર્ષના હતા ત્યાં સુરતમાં આવ્યા હીરા ગામમાં ભાઈ, નાની ઉંમરમાં. દેહમાં કાંઈ હતું નહીં, અને કોહે પાણી કાઢતા વીઘાનું પીઠ થતું, કંઈક સારો કરે, કંઈક બકાલું કરે, અને કાંઈ વાહન વેરો હતો નહીં. મોવા જઈએ તો રીંગણાની ફાટું લઈને બધા અમારા વડવા જતા નહીં, જતા અમે હાલીને, કાંઈ હતું નહીં ભાઈ. કાં ગાડી દંડા લઈને જાય ને કાં હાલીને ઉપડે વહેલા 4 વાગ્યાને સવારમાં વહેલા પીઠે પગી જાય ભાઈ. હવે એમ કરતાં કરતાં ભાઈ હીરા બહાર પીડ્યા, આવ્યા સુરત હીરા ગામમાં. દેહમાં તો ભૂખ હતી, કાંઈ હતું નહીં. ઘાંટે ખેડે 2 વીઘા ખેડે તો ચોમાસું આવી જાય ને ખડા કરે ને મહિનો ભાઈઓ ગાળ્યું કરે, અને એ 15 દી સાણ ભેગું કરીને માંડવી દોડવે ને બાજરામાં પગર આંકતા ને આવું બધું ભાઈ હતું પહેલાં. કોઈ વસ્તુ કાંઈ વૈજ્ઞાનિક કાંઈ બહાર આવ્યું નહોતું. પછી મશીન આવ્યા તો 5-7 વીઘાનું પીઠ થતું. એમાંથી કાંઈ વેત હોય નહીં, ટીપણું કરવું જ લાવવાનું. એ વેતન થયું હોય ને કંઈક વળી વાણિયા પાસે ઉપાડ લઈને એમ કરીને ટીપણું ભરીને લાવતા ભાઈ. અને એમ પાળું પાકતા ક્યાંક વીઘાની માંડવી કરે ઉનાળું, અને કંઈક રસકો કરે ને ક્યાંક સારો કરે. 2-3 ભેહું હોય, 1-2 ગાવ હોય ને 2 બળીજા હોય. બળીજાને ભીણી હતી કાંઈ પહેલાં બધું, બળીજા વગર કામ આવતું. ખેતીવાડીમાં કોઈ વસ્તુ કાંઈ હતું નહીં ભાઈ પહેલાં. પછી બધા હીરા ગામ આવ્યા ભાઈ. આ તો હાલો સુરતમાં જાય હીરા ગામ, હીરાનું બહાર બહુ પીડ્યું. એની પહેલાં ખોખાનું હતું, ખોખા બેઠા હતા. પછી હીરાનું ચોકરા સીડ્યું, સળવા વાળું સીડ્યું. $1.5 રોજીને 120 કોઈ લે ને, કોઈ 200 લે ને, બધું હોવું રીતે હોવું લે ભાઈ. અને સગડીએ કોલસેથી સગડીને રાંધતા. રસોઈ બહુ મીઠી થતી સુરતમાં. સગડી જે આદમી પેટાવી દે તે કોલસી લઈ આવે, બધી ભેગનો પાટેથી લઈ આવે અને વેસાતી લાવે છે. અને કંઈક પછી કોલસીની ભૂકી નીકળે ને એના ગોળિયા પાડતા, ગોળિયા ઝઘડતા. અને સગડિયા કંઈ ગેસ કાંઈ હતું જ નહીં ભાઈ. અને 150 ને કોઈ 120 લોજિંગ લે, કોઈ 200 રૂપિયા લોજિંગ લે. પછી કામે જતા હોય ને હવે હાજામાં થયા હોય તો પછી આપણે એમ કહું આજ નાહી ગયું નથી જવું હતું, કળતર ભરાઈ ગયું નથી જવું કામે. 50-55 વર્ષ પહેલાંની વાત છે હો ભાઈ. પછી 10-11 વાગે તો શેઠને એમ થાય કે આવ્યો નહીં ભાઈ, આ ફલાણો આવ્યો કેમ નહીં. તો એ પછી આવે ઘેરે 11 વાગે. કોઈને અહીંયા ગમતા હોય તો એ ધાબામાંથી પીડ્યા હોય, સાંઈ હોય ને નાની રૂમ હોય, કાકડા મોલામાં રૂમ હોય, રાધાવાડીમાં હોય, આદમની વાડીમાં રૂમ હોય. આ બધા આ રીતે પહેલાં રહેતા ભાઈ. અને લાલ મિયા મસ્જિદમાં તો ગુજરાત મેન્શનમાં હીરા ગામ હતો ભાઈ, વર્ષો પહેલાંની વાત. અત્યારે બધા રહેણાંક થઈ ગયા. તે બીજું તો ભાઈ 52 તમને ધમાલી એવી ચીજ બધું બધી સોસાયટીમાં બધા ગેસ થઈ ગયા. હવે તો પહેલાં કરતાં બહુ સારું છે. અત્યારે તમે બહુ જીવવા જેવો છો ભાઈ. શેઠ 11 વાગે આવે ઘેરે ભાઈ, કેમ એલા આવ્યો નહીં કામે? મને મજા નથી શેઠ, આજ મેં આરામ કરી ગયો. એ કે હાલે પૈસા કેટલા જોઈએ બોલ, દવા લઈએ ને સાદો થાય ને હવે કામે આવી કારીગરની માંગ. હો ભાઈ વાત કરો માં, માંગને એટલું માની કારીગરનું બહુ માન, બહુ માન. પછી બીજે દી નો જાય પાછો શેઠ આવે એટલે ભાઈ કેમ આવ્યો? તારે કાંઈ તકલીફ હોય તો બોલ, પૈસા જોવે તે બોલ, કેટલા જોવે? આપણે એમ કે 5000 આપો, ઘા કરી દઈએ, હાલે 5000. 10,000 માં ક્યાંક 10,000 આપે, પણ કામે આવે. પૈસાની કોઈ કિંમત નહીં, માણાની કિંમત. અને ભાઈ એ વખતમાં એ 5,000 જે એમાં મેં કીધું તો અંદર ઓહો એ ત્યારે 200 રૂપિયા વીઘો જમીન મળતી. હારી જમીન 200-500 રૂપિયાની વીઘો જમીન મળતી ભાઈ એ સમયમાં.
અત્યારે તો જમીનનું ક્યાં નામ લેવાય, કોઈ વસ્તુ ત્યાં સુરતમાં નથી લેવાતું, નથી દેહમાં નામ લેવાતું. પણ હીરાના પ્રતાપે અત્યારે બધાને હવું ભાઈને સારું છે ભાઈ. અત્યારના સમય પ્રમાણે જીવવા જેવો જમાનો આવ્યો. નકર દેહમાં પહેલાં 5 બદલાનો વ્યાપ નહીં આપણા ગઢિયાને. એક જોડ ડુગડા હરાવે તો આખું કુટુંબ કામતરા કરતા. અને ભાઈ છોકરો શું કરે એ ભાઈ મારો છોકરો હીરા કહે. કેટલા દીકરા તમારે? મારે 4 દીકરા. કેટલા હીરા કહે? મારે 2 દીકરા હીરા કહે. અને 1 દીકરો ખોખા પડે. હા, અને 1 મોટો દીકરો ખેતી કરે. બહુ સરસ ભાઈ. હીરાવાળાનું માન. અને છોકરાની વ્યવહારિક વાત કરી હોય ભાઈ ઘણાની દીકરી છે, છોકરો શું કરે કામ? હીરા કહે ભાઈ દીકરી આપો. હીરા કહે છે છોકરો, બહુ સારું. એ વખત હીરાનું માન જો. હીરાવાળાની બહુ ફેશન ફરે, સુરત જઈને દાળ ભાત રોટલા ખાય. આવો જમાનો હીરાનો એટલે જમાનો એટલે શું પૂછો વાત. એમ કરતાં કરતાં બધા ફેફડા થઈ ગયા. નાની નાની 2-5 ઘંટીઓ હતી, વાણિયા હીરા આપતા, એ બધા હકીલાઈ ગયા અને ફેફડા થઈ ગયા. બાકીનો ચલણ વયું ગયો. અને કામ અત્યારે ધોમધોમ થાય, લાખ કરે કામ, લાખના 2 લાખના કામ કરે. અને પહેલાં તો 700, 700, 800 રૂપિયાનું કામ તો ભયો થઈ જાય. અને 100-200 કારીગરમાંથી એક જ કારીગર એવો હોય કે 1000નું કામ કરે. હજારીઓ કહેવાતો. 60 વર્ષ પહેલાં કેવું ગાયવા હતા. આજકાલની વાત નથી. અત્યારે કાંઈ આવે નહીં 1000 રૂપિયાનું. કાંઈ ન આવે. 1000 રૂપિયા ખીચામાં નાખીને જાઓ તો તમે શાકભાજી લઈને આવી શકો, કાંઈ વધે જ નહીં વાળે. એટલે 3200-3500 રૂપિયા ડબ્બા છે તેલના, સિંગ તેલના. મોંઘવારી ફાટી ગઈ એ પ્રમાણે આવે જ છે ભાઈ. એટલે સારું જ છે, કાંઈ વાંધો નથી. ભગવાનની લીલા છે, હોવાની લીલા પરંપરા. અને સારો છે, સમય જીવવા જેવો છે. અને આ વાડીઓ મારો ગમ્યો હોય તો ભાઈ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય સિયારામ, જય ભોલેનાથ, જય મહાદેવ.